તો આ તરફ અમદાવાદના એસજી હાઈવે વિસ્તારની કોસ્મોસ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ભણતા કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલ પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ પ્રોડક્ટથી મળેલા રકમને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે નોટબુક ખરીદવા માટે ઉપયોગ કરે છે. બીજી તરફ આ જ પ્રકારે વિદ્યાર્થીઓના અલગ અલગ ગ્રુપ દ્વારા વિવિધ પ્રોડક્ટ બનાવીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરાયું છે, જેમાંથી તેઓને ભણતા કમાવાની તક મળી છે. લાઈક અમે લોકોએ છે ને ઇકો જ્વેલરીનો પ્રોજેક્ટ છે. અમે લોકો પેપર મેશ જ્વેલરી બનાવીએ છીએ. એના માટે અમે છે ને પહેલાં જે વેસ્ટ પેપર્સ હોય એ બધું હોય એને અમે પહેલાં પાણીમાં ડુબોળી રાખીએ 2-3 દિવસ માટે. પછી એને પાણીમાંથી કાઢીને અમે લોકો એને ક્રશ કરી દઈએ. આકાર આપીને અમે એને છે ને બીટ્સ બનાવી દઈએ અને એ બીટ્સને પછી અમે છે ને 2-3 દિવસ સુધી સુકાવા દઈએ. અમારા ડિઝાઇનના રીતે અમે જે જ્વેલરીની ડિઝાઇન જોઈતી હોય એવી રીતે અમે એને ડિઝાઇન આપી દઈએ અને અમારી પ્રોડક્ટ આવી રીતે તૈયાર થઈ જાય છે. અમારે 8-9 લોકોનું ગ્રુપ છે અને આનું નામ છે પેપર મેશ જ્વેલરી. અમે લોકોએ છે ને 8,000નો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. અમે બધા છોકરાઓએ મળીને 8,000 ઇન્વેસ્ટ કર્યા હતા અને અમને છે ને 16,000નો પ્રોફિટ મળ્યો હતો. અને પછી એ 16,000 છે ને અમે લોકોએ મણિપુર વિદ્યાલય છે ગવર્મેન્ટની, ત્યાં અમે લોકોએ છે ને નોટબુક્સ લઈને બાળકોને જરૂર હતી તો અમે એ નોટબુક્સ ડોનેટ કરી છે બાળકોને. અમારી કંપનીનું નામ રાસા અર્થ છે અને અમે અલગ અલગ પ્રકારના સોપ બનાવ્યા છે, જે અલગ પ્રકારના આપણી સ્કિનની જે ત્વચાની અંદર જે કાળા પણ ફિટ થઈ ગયા હોય અને ગરમીની અંદર એ લોકો એકદમ ડીપલી સાફ કરી દે છે અને કોઈ બી સાઈડ ઇફેક્ટ જે થતા હોય છે, જે પછી જેમ ખંજવાળ આવતી હોય, જલતું હોય, એ બધું નથી થતું અમારા પ્રોડક્ટમાં. આ વિચાર મેં આવ્યો જ્યારે અલગ અલગ ટાઈપના સાબુનને ખબર કેસ આવતા હતા પહેલાં કે કોઈની સ્કિનમાં આ પ્રોબ્લેમ થઈ જાય, આ પ્રોબ્લેમ થઈ જાય. એનાથી અમે વિચાર આવ્યો કે મેં ઘરથી જે ચારકોલ પછી જે સૂખેલા પત્તા હોય છે એનાથી અમે સોપ બનાવવાનો વિચાર કર્યો એમાં આવ્યો હતો. અમે 9 જણામાં અલગ અલગ કામ ડિવાઈડ કર્યું છે. કોમર્સના સ્ટુડન્ટ માટે આ બધું એ થાય કારણ કે અમારે આગળ ભણવામાં આ જ બધું આવવાનું છે. એની પહેલાં તમે વાંચી લઈએ તમારે એક ટાઈપની એ રહી જાય કે કોન્ફિડન્સ આવી જાય અંદર. આ બધું અમે અત્યારે તો ઘરે જ તૈયાર કરીએ છીએ. બધું આગળ જેમ પ્રોગ્રેસ છે એમને ફેક્ટરી આઉટલેટ ખોલવાનું વિચારી રહ્યા છે.